महाबली कच्छ मारो नाम आज मारो केवल छाले छे नजर लागी राजा तोर बांगले पर मेरे हाथी राजा लीरे कोयलिया मेरे हाथी
તોર બંગલે પર નજર લાગી રાજા તોર બંગલે પર નજર લાગી રાજા તોર બંગલે પર मेरे हाथी राजा अब केरी बिजली मेरे हाथी राजा अब केरी बिजली चमक कर गई राजा तो बंगले पर चमक कर गई राजा तोरे बंगले पर नजर लागी राजा तोरे बंगले पर આકાશ પાતાળ ત્રણ લોકની અંદર કોઈ યોદ્ધો મને જીતે એમ છે જ નહીં. આટલું બધું વિમાન સારું નહીં તને પૃથ્વીની અંદર 3 વાર પસાડે તેવા યોદ્ધા છે. કોણ છે યોદ્ધો? નામ બતાવો. નીલગિરી પર્વતનો રાજા જરાસંઘ. કોણ? આ જરાસંઘ. જરાસંઘ? જાઓ એમને યુદ્ધનું આમંત્રણ આપો. કોણ મહાબલી? કુવાને કાંઠે કેવડો ને વડવડ વડતો જાય ઓરચિયા રે બદલ પરણી ઓઢણી નો રંગ લાજો માણારા આજ કાળા માતાનો માનવીને મુંડે માયા લગાડી જાય ઓરચિયા રે બદલ પરણી ઓઢણી નો રંગ લાજો માણારા માનવીને મને માયા લગાડી જાય ઉર્તિયા રે બદલ પરણી ઓઢણી નો રંગ લાગ્યો માણારા
કાંઠે કેવડો ને વડવડ વડતો જાય ઓ રસિયા રે બાદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો માણારા વાડે કાંઠે કેવડો ને વડવડ વડતો જાય ઓ રસિયા રે બાદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો આજ ડુંગર ઉપર કરીને સોનું ગડે સોનાર ઓ રસિયા રે બાદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો માણારા આજ કુવાને કાંઠે કેવડો ને વડવડ વડતો જાય ઓ રસિયા રે બાદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો માણારા જી મહારાજા કોણ કે હું નિર્વત પર્વતનો રાજા છું અને જરાસંધ મારું નામ છે આ ત્રણ લોકની અંદર મને હરાવે એવો કોઈ યોદ્ધો છે જ નહીં હે રાજા આટલું અભિમાન સારું નહીં તને પૃથ્વીની અંદર ત્રણ વાર પસાડા જેવા યોદ્ધા છે અરે કોણ છે એનું મને નામ દે મથુરા નગરીનો રાજા મહાબલી કંસ છે તો તેમને યુદ્ધનું આમંત્રણ આપો અને મારે પ્રતિજ્ઞા છે કે જો મને હરાવે એને મારી બે દીકરીઓ પરણાવવાની આવી મારી પ્રતિજ્ઞા છે कौन महाबली कौन कौन रासन क्या था હા મારા પ્રતિજ્ઞા હતી કે મને જે હરાવે તેને મારી બંને કુમારીઓ તેમને પરણાવું માટે પ્રધાનજી મારી બંને કુમારીઓને બોલાવો ચંદ્રા અને સુરભિતા હા રાજા કંસ લો આ મારી બંને કુમારીઓ હું તમને સોંપું છું બહુ જરાસન યુદ્ધમાં મારી જીત થઈ છે કોઈ હોતો શેર નથી કોઈ શેર નથી પીઠી સોળે પીઠી રે પિતરાઈ પીઠી સોળે પીઠી રે પિતરાઈ છે કોઈ હાજર બેન દેવજીને બોલાવો
ખમ્મા મારા વીરાને. આવ મારી બહેન, આવ મારી બહેન, આવ. પગમાં ઠેસ વાગતા ખમ્મા મારા વીરાને. પણ એ શબ્દ ક્યાં ઉચ્ચારવો પડે છે? બાપ કેરું ઋણ ચૂકવી પિતૃ ઋણ ચૂકવાય છે. ખમ્મા મારા વીરાને, ખમ્મા. દાસુ વાસુદેવને બોલાવો. વાસુદેવ, મારી બેન દેવકીનો હાથ હું આપણા હાથમાં છે. પણ વીરા, આ આનંદ અને રોશનીનું કારણ? અરે એનું કારણ સાંભળ દે. નીલગિરી પર્વત જરાસંઘ સાથે મારું યુદ્ધ થયું અને યુદ્ધમાં મારી જીત થઈ છે. જરાસંઘની પ્રતિજ્ઞા હતી કે જે કોઈ મને યુદ્ધમાં હરાવે એને મારી બંને દીકરી પરણાવીશ. એટલે મારી જીત થઈ છે, તેની દીકરીને પરણાવી છે. અરે વીરા, એ તો બહુ ખુશીની વાત છે. પણ મને એ તો કહો કે મારી ભાભીઓ ક્યાં છે? એ બહેન, મારી ભાભી એ જ મહેલમાં છે. જય અંબે નણંદબા, જય અંબે. જય અંબે નણંદબા, જય અંબે. તમે રહ્યા મોટાઓનું છોરું, પતિ વર્ત્યા કોને કહેવાય? પત્નીનો ધર્મ શું તે સમજાવો. હે કંકુ કપાળે શોભે છે કાજળ, કંકુ કપાળે શોભે છે કાજળ, મારો પિયુજી જીવનનો દીવડો, હું તો એના જીવનની જોત રે પિયુજી. કંકુ કપાળે શોભે કાજળ, અરે નણંદબા, તમારો ભાઈ રંગીલો રથ લઈ અને ગામના સીમાડા સુધી વળાવી આવે છે, તો સાથે અમે પણ આપીશું. આમ જુઓ કેમ સાંજે ઉઠે છે. મથુરામાં ચાંદલો યુગ્યો મારી બેનડી, એ સામે કાઢે યંજવાળા થાય જો, યંજવાળા થાય જો. મથુરામાં ચાંદલો યુગ્યો મારી બેનડી, સામે કાઢે યંજવાળા થાય જો, યંજવાળા થાય જો. મથુરામાં ચાંદલો મથુરામાં ચાંદલો યુગ્યો મારી બેનડી, મથુરામાં ચાંદલો યુગ્યો મારી બેનડી. પ્રધાનજી, મારો રંગીલો રથ તૈયાર કરો. બેન દેવકી વાસુદેવને ગામના સીમા સુધી વળાવવા દઈશ. શું કહો છો નારદજી? આ શું છે? આ ફૂલ છે. એની પાકડી કેટલી છે? 1 2 3 4 5 6 ને 7 છે. હે નામની કસ, દેવકીનું આઠમું સંતાન એ તારો કા બને છે? નહીં! મારો કામ સહેજ નહીં, સહેજ નહીં. રાજી, બેન દેવકી વાસુદેવ
ગામના સીમાડા સુધી પહોંચ્યા છે તને જલ્દી બોલાવી લો જાઓ જલ્દી જાઓ અરે કેમ મહાબલી કંસ અમને પાછા બોલાવ્યા છે? આવ મારી બહેન આવ આપ જો આ સુશે અરે મારા વીરા, હજી અમે ગામનો સીમાડો ઓળંગી રહ્યા હતા ત્યાં તારા આકાસુર નામના રાક્ષસે આવી અમને પાછા બોલાવ્યા. એમની કઈ ભૂલ થતી હોય તો હું માફી માંગુ છું વીરા. અરે બેન દેવકી આમ જો સુશે એ ફૂલ છે વીરા. આની પાછળ કેટલી છે 8 છે. તો જાણી લે 8 પાકડી છે 8નું સંતાન એ મારો કાળ બનીને આવશે એ કરવું નહીં સમજો કોણ મહાબલી કંસ તારા 8ના સંતાનને નહીં જીવો અરે નહીં વીરા નહીં, એ તો તારો ભાણેજ કહેવાય. ભાણેજ થઈ અને મામાનો વધ ન કરે નક્કી તને કોઈએ ભરમાવ્યો લાગે છે વીરા. કોઈ મને ફરમાયો નથી 8નું સંતાન એ મારો કાળ છે. મોતથી ન ડરવા વાળો મારો વીરો આજ મોતની કેમ વાતો કરે છે? હે મુને મારનારો શમશેર વાળો મારો વીરો, કંસ મારો વીરો રે. તને મારનારો શમશેર વાળો કંસ તારો વીરો રે. હે મુને મારનારો શમશેર વાળો મારો વીર, કંસ મારો વીરો રે. તને મારનારો શમશેર વાળો વીરો રે, કંસ તારો વીરો અરે કોઈ મારનાર છે નહીં યશા ભરી જાતિ ઘેર, કંસ મારો વીરો રે. તને મારનારો શમશેર વાળો કંસ તારો વીરો. 8નું સંતાન એ મારો કાળ નહીં થવા દઉં વાળો મારો વીરો, કંસ મારો વીરો રે. હે મહાબલી કંસ, અરે અરે વીરા, મારા પર થોડી દયા કર. અરે બહેન તારી પાસે દયા ન કરવાની હોય તારું 8નું સંતાન એ મારો કાળ છે. કોણ મહાબલી કંસ મારો પ્રધાનજી બેન દેવકી વાસુદેવ જેલની અંદર પૂરી દો અને સલામત તાળ લગાડી દો. પરણીને પતિના પગલે આવતા કેટલા દુઃખ સહન કરવા પડ્યા. હે દેવી ધીરજ ધરો, પ્રભુ જરૂર મારી આપણે મારી આવશે. નહીં નહીં સ્વામી, તે દયા લાવે તેવો મારો વીરો નથી. આફત આવી રે ભૂમિપતિ રે. આફત આવી રે ભૂમિપતિ રે. આફત લાવી પડી છે ભૂમિપતિ રે. હે દેવી ધીરજ ધરો, પ્રભુ જરૂર આપણી વારે આવશે. એ ખૂબ દયાળુ છે.
બાપુ ધોળા ધોળા બાળકનો જન્મ થયો. શું કહે છે અગાસુર? લાવ બહેન, એ બાળક મને સોંપ. નહીં વીરા, એ બાળક હું તને નહીં આપું. લાવ બહેન, લાવ, મને સોંપી દે. મારે મારા ભાણેજને રમાડવો છે. લાવ બહેન, લાવ, મને સોંપી દે. નહીં વીરા, એ બાળક હું તને નહીં સોંપું. અરે બહેન, પ્રેમથી કહું છું કે મને સોંપી દે. લાવ એ બાળક. નહીં આપું વીરા. લાવ બહેન, આપી દે બાળક, મને સોંપી દે. નહીં વીરા, આ બાળક હું તને નહીં સોંપું. રહેવા દે મહાબલી કંસ. મારે મારા ભાણેજને રમાડવો છે. આઠમું સંતાન એ મારો કાળ છે. નહીં, મારો કાળ છે જ નહીં. મને કોઈ જીતે એમ છે જ નહીં. આ બાળકને મારા પગ છે કચ્છ. અરે નહીં વીરા, એ બાળકે તારું શું બગાડ્યું તું? નીચ પાપીએ મારું ફૂલ જેવું બાળક પથ્થર સાથે પછાડીને મારી નાખ્યું. હે મહાબલી કંસ, આ બાળકે તારું શું બગાડ્યું હતું? એ તો તારો ભાણેજ હતો. ભાણેજને હત્યા મામા કદી ન કરે. હે દેવી, પ્રભુ ઉપર ભરોસો રાખો, જરૂર આપણી વારે આવશે. અરે સ્વામી, કેવી રીતે ભરોસો રાખું? મારા નજરની સામે મારા બાળકને મારી નાખ્યું. કેવી રીતે ભરોસો રાખું? હે પ્રભુ, તમે મારી વારે આવો અને મારી ફરિયાદ સાંભળો. ફરિયાદ સાંભળજે મારા નાથ, ફરિયાદ મારી સાંભળજે. ફરિયાદ સાંભળજો મારા નાથ, ફરિયાદ મારી સાંભળજો. રાધા હરિશ્ચંદ્ર ઘેર બેસાણા, ભંગી ઘેર ભર્યા રે પાણી. રાજા હરિશ્ચંદ્ર બેસાણ્યા નિસકે, ભંગી ઘેર લાવ્યા રે. ફરિયાદ સાંભળજે મારા નાથ, ફરિયાદ મારી સાંભળજે. ફરિયાદ સાંભળજે મારા નાથ, ફરિયાદ મારી સાંભળજે. હે દેવી, ધીરજ ધરો, એ તો જરૂર આપણી ફરિયાદ સાંભળશે. હે રાણી, બંધ કરો. એ પ્રભુ નથી, એ શું આપણી ફરિયાદ સાંભળવાનો હતો?
હે દેવી, જો એ મારી ફરિયાદ નહીં સાંભળે તો ત્યાંની મૂર્તિ સાથે મારું મસ્તક ભટકાડી મારો જીવનો અંત કાઢી નાખી. ભગવાન તો હાવ જૂઠો છે. વાસુદેવ, એ વાસુદેવ. અરે જો સ્વામી, પ્રભુની પ્રતિમા આપની સામે હસી રહી છે. નથી સાંભળવી એ કાળિયાની વાણી, એ તો સાવ જૂઠો છે. નહીં વાસુદેવ, હું સાચો જ છું. હે પ્રભુ, જો તમે પ્રગટ થયા હો તો મહાબલી કંસે મારા 7 બાળકને પથ્થર સાથે પછાડીને મારી નાખ્યા છે. એ વાસુદેવ, તે બાળક તમારા ન હતા, તે તેના જ બાળક હતા અને તેને જ તેનો વધ કર્યો છે. હે પ્રભુ, આ પૃથ્વી માથે કેવું પાપ વધી રહ્યું છે. એ વાસુદેવ, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધે છે ત્યારે મારે જન્મ લેવો પડે છે. લંકામાં રાવણનું રાવ વધ્યું, પાપ વધ્યું, ત્યારે મેં રામ બનીને દશરથના ઘેર રામ બનીને અવતાર ધારણ કર્યો હતો અને રાવણનો વધ કર્યો હતો. એમ અત્યારે મહાબલી કંસનું પાપ વધ્યું છે, તે હું દેવકીના કુખે જન્મ લઈશ અને મહાબલી કંસનો ન્યાસ કરીશ. અરે નહીં નહીં પ્રભુ, આપ મારી કુખે જન્મ નહીં લેતા. જો મહાબલી કંસને ખબર પડશે તો આપને પણ મારી નાખશે. મહાબલી કંસ મારો વાળ પણ વાકો નહીં કરી શકે. મારો જન્મ 7મ અને સોમવાર 8મની અધરાતે થશે. હે પ્રભુ, આ તો કારાવાસ છે. કંસના પહેરેદારને ખબર પડતા જ બાળકને મારી નાખશે અને જેલમાં સવામણના તાળા છે. પ્રભુ, મારો જન્મ થાય એટલે એક વાંસનો ટોપલો મૂકજો, તેમાં રૂની પોલ મૂકજો અને સામેનું ગામ ગોકળ્યું છે ત્યાં નંદબાઓના ઘેર મૂકી આવજો. હે પ્રભુ, જેલમાં તો સવામણના તાળા મારેલા છે. મારા જમણા પગનો અંગૂઠો અડાડજો એટલે તાળા ભાંગીનો ભૂકો થઈ જશે. હે પ્રભુ, અત્યારે શ્રાવણ માસ ચાલે છે, ગંગા અને અમના ગાંડી દૂર થઈ છે, તો હું કઈ રીતે તમને લઈ જાઉં? મારા ડાબા પગનો અંગૂઠો અડાડજો એટલે ગંગા જમના આપને માર્ગ આપી દેશે. બહુ સારું પ્રભુ.
ગોપી બોલો જશોદામાં. હવે હું રસોડામાં જાઉં છું ભૂતી છું કોઈ મહેમાન આવે તો જગાડજો. એ ભલે માતાજી, હું અહીં ડેલી જ બેઠી. હા, નંદ બાવાનું ઘર આજ છે. જય યદુનંદ. એ લ્યો, હું બોલાવી લઉં. જશોદામાં, એ જશોદામાં, કોક ડેલી ભાઈ આવ્યો છે, તમને બોલાવે છે. કારણ કે મહાબલી કૃષ્ણ મારા સાત બાળકને મારી નાખ્યા એને હું કેમ લઈ જાઉં? બોલો જશોદામાં. ગ્રામજનોને બોલાવ, આપણે આ કાનોડાનો જન્મદિવસ ઉજવીએ. એ હાલો, હું બોલાવો માતાજી. હે ઉડે ઉડે રે ઉડે ઉડે રે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો યાદ. ઉડે ઉડે રે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો આજ. ઉડે ઉડે રે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો યાદ. ઉડે ઉડે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો આજ. મંદિરમાં શોક વાગે ડાલર નગારા, મંદિર ને શોક વાગે ઝાલર નગારા, ભેળા થઈ લોક સહુ કામણ ગારા. ભેળા થઈ લોક સહુ કામણ ગારા. હાલો 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 જોવા જશોદાનો લાલ રે તમે રંગે રમજો યાદ. ઉડે ઉડે રે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો આજ. ઝરમર ઝરમર શ્રાવણ વરસે, ઝરમર ઝરમર શ્રાવણ વરસે, ગોપને ગોપીના હૈયા તરસે. ગોપને ગોપીના હૈયા રખે. વાગે 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 ઢોલનાદ ને તાલ રે તમે રંગે રમજો યાદ. ઉડે ઉડે રે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો આજ. બોલે કપૈયામો આપે કાળજની તો ધોવનંદ કિશોર રે આવો એ મૂકી આ તાન ભાન ભૂલી જાઓ તાન ભાન ગીત કાળોડા કાન કેરા ગાઓ રે ગાઓ. આવો બાલ રે ગોપાલ અતિ રૂપ રે રતાલ, આવો લે કઈ રે તમે ઘેલા રે ઘેલા ઘેલા રે ઘેલા. વ્રજ કેરા નર નાર યાદ નંદજીને કાર ગોવા પ્રભુ અવતાર આવો પેલા રે પેલા. પ્રભુ અવતાર આવો વેલા રે વેલા. હરી ઘોડા પાલખી જય પ્રિયલાલ. બ્રિજ બ્રિજ બાલા મુકર સાલા બની બેહાલા બનવાલા, જાગી તન જ્વાલા ઉપત બિવાલા, દીન દયાલા નંદલાલા આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા, બંસીવાલા બનવાલા. કનડ સુખકારી મિત્ર મુરારી ગયે બિસારી, ગિરધારી રે ગિર ગયે બિસારી ગિરધારી. શ્યામ રમે રંગ ભર સુંદી, શ્યામ રમે રંગ ભર સુંદી.
અમે રે ટોળા ભાન શણગાર સજી રે રૂપ રજી રે ફૂલ તજી રે ભાન ને ભરપૂર જોબન માય ભામણ કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને નંદ ગરા નંદ ભરો જય હો નંદલાલ કી નંદ ગરા નંદ ભરો જય હો નંદલાલ કી હાથી ઘોડા ફળા દિયા ઓર દિયા બાલ કી આજે આનંદ ભયો જગ તો નંદલાલ કી આજે આનંદ ભયો જય હો નંદલાલ કી હાથી ઘોડા પાલક ને જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલક ને જય કનૈયા લાલ કી આજે આનંદ ભયો જય હો નંદલાલ કી આજે આનંદ ભયો જય હો નંદલાલ કી હાથી ઘોડા દિયા દિયા ઓર દિયા પાલકી હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી આજે આનંદ ભયો જય હો નંદલાલ કી આજે આનંદ ભયો જય હો નંદલાલ કી આજે આનંદ ભયો જય હો નંદલાલ કી આજે આનંદ ભયો જય હો નંદલાલ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય બાળકનો જન્મ થયો. શું કહ્યું અગાસુર? બાળકનો જન્મ થયો. હો લાવ બહેન એ બાળક મને સોંપી દે. અરે નહીં વીરા, આ તો દીકરી છે. અરે બહેન દીકરી હોય કે દીકરો, તારું આખું સંતાન એ મારો કાળ છે. લાવ મને સોંપી દે. નહીં વીરા, આ હું તને નહીં સોંપું. આ દીકરી છે. આ દીકરીએ તને શું બગાડ્યું છે? સોંપી દે બાળક. મહાબલી કંસ, જેને તું મારવા ઈચ્છે છે એ તો ચારનો ગોકુળમાં પહોંચી ચૂક્યો છે. હવે તું સેજતો રહેજે. મને મારનાર કોઈ છે જ નહીં. કોણ? મહાબલી કંસ. સાથ નહીં, સાથ નહીં. અગાસુર, મારે બેન પૂતનાને બોલાવો. મારી બહેન, ક્યારે ક્યારે મથુરામાંથી ગોકુળ જવાનું છે. ત્યાં તારો દુશ્મન કાળો ઉછરેલો છે. ત્યાંને તારું ધ્યાન ધાવણ ધોળાવી અને બહેન સત્વરે પાસે જા. એટલું મારું કહું. વાહ મારી બહેન, વાહ. જલ્દી જાને, જલ્દી આવ.
ભૂંગળા કરીને મારી નાખો. ગોપી બોલો જશોદામાં. હું અંદર સૂતી છું કોઈ આવે તો જગાડજે. એ કાંઈ વાંધો નહીં, હું આ ડેલી જ બેઠી. યશોદાબેન રહે ને ક્યાં ઠેકાણે? આ માયા કસમ ન્યા રે આ બોલા આપણે કૂતરા વાત છે ન્યા. ન્યા તો સ્વાતિ કટાઈ ના પડી કે આ નીકળત. આ કે છે ઓ આખો કાલે કે છે આ બોલ કોઈ એક આવડે ડેલી એ આવો, તમે કોણ છો? તારી માસી મારા માસી? પણ મારા માસી એટલા બધા કાળા? આમ આમ જો. પણ અમારા જશોદામાં કેટલા બધા રૂપાળા છે, તમે એટલા બધા કાળા કેમ? એની માં કોણ? આમ એ હું જંગલમાં રહેતી ને હા અહીંયા ધવાડો બહુ લાગ્યા. જંગલ હેળી ગયું હતું. પણ અમારા જશોદામાં મુશ્યો ને તમારે મુશ્યો હોય ત્યાં છે. કઈ ન આનંદ હોય ને તો પણ તમારું કામ કોનું છે? ઈ કયો પેલા કોનું કામ છે? ઉભારી હું બોલાયેલા હોય ના ઉભારી. ના ના આ ઉભારી ડેલી આ બી જાય છોકરા નાના હોય આ રહ્યો તમે તાર હું આગળ બોલાવી લાવું. જશોદામાં જશોદામાં ડેલી કો કઈક બાય આવી છે મુશ્યો વાળે કાળે કાળે હિંગ તારી માસી આવી એમ કે હવે ઈ એમ કે મારી માસી છે. તમારા બેન છે ઈ? હાલો તો તમને બરકત. જન્મ ચોથો તારિયામાં આનો એક પણ ધંધો તેમ જોતો. એ આય બેન આય. આરું ને આજ કેમ અચાનક? હું છે ને બેન કાનડા રમાડવા આવી. પણ કાનુડો તો બહાર છે. ક્યારે આવી છે? હવે તો હાથ કરું આવે તો. પર કોને આવે તો હા ઓરો હશે તો આવી જાય. એ હું એકલી બેહું. એ કાના એ કાનડા આવ્યો માતાજી આવ્યો. આ જો આ કોણ છે? નહીં આ વાંદરા જેવું કોણ છે? એ તારા માસી છે. આ માસીને તો પૂછ્યું છે. હવે તું માસી આરે રમજી એ હો હોય તને રમાડવા આવ્યા છે એ હા અને માસીનું ધ્યાને રાખજે એ હો અને અમે જાય છે રસોઈ કરવા. એ હા હો હવે માસી ભણે તો રમો. એ હા
માસી હુઈ ગયા કે હું ઈ નો ખવાય તારે નહીં 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 રમવું નહીં માન ફેરા લાગ્યા ભૂંગળા નહીં કેમ એમ થાય માસી તને ભૂખ લાગી હા હું દૂધ પીવું હા બેન પાટણ દેહે હાલો 4 થઈ જાવ હેમાં માસી મને ભૂખ લાગી હા ચાલો તમારું દૂધ પીવું છે કે અમારું દૂધ જ પાવાનું હાલો તો પાઈ ગયો હાલો માસી થઈ પાછી માસી થઈ પાછી માસી થઈ પાછી માસી થઈ પાછી લ્યો માસી તો ઉલ્લી ગયા માતાજી રસોઈ તો તૈયાર થઈ ગઈ પણ આ કાનો હતો કાનો કેમ દેખાતો નથી માસી આ કોણ માસી દાય રે હું માસી એ માસી માતાજી આમાં તો લોહીના રગેડા આયલા માસી ને કે હું જોઉં છું માસી હો માસી ખલાસ થઈ ગયેલા છે કાના
એ કાના એ આવ્યો માતાજી આવ્યો. મને માસી મને રમાડવા નતા આવ્યા, ત્યાં મને મારી નાખવા આવ્યા હતા. મામા કંસે મોકલ્યા હતા. તને તો વાત કરી હતી ને બેટા યાર. ના મને કાઈ નથી થયું માં. માં હું મારા પેરુ સાથે દામાને મળવા જાઉં છું. તો પાછો વેલા હે ઘરે વળી આવી એ હો ખોટી નો થાતો એ ક્યાં હો. જશોદામાં હે જશોદામાં ક્યાં ગયો તમારો કાનો? કાનુડો તો રમવા ગયો. અરે અમારા મય મંડળ કેટલા ફોડી નાખ્યા. હોય નહીં કાનુડો અરે માખણ એક નામનું નથી રવા દેતું. જે કોઈ ઢોળી ફૂટકે એની આજે ટુકડી છે 7-8 જણાની. હું બોલાવું એને. બોલાવો દે. એ કાના એ આવ્યો માતાજી આવ્યો. આ ગોપીની ફરિયાદ સાચી છે કે ખોટી? ના માં એ હાવ ખોટાડીની છે. હું તો ઘરે જ હતો. એ તમે 7-8 જણા હતા, મારું માખણ માખણ બધું ઢોળી નાખ્યું. કેમ નહીં બોલી? હું તો ઘરે જ હતો બાબા. નહીં હું તો ઘરે જ હતો. માની જાવ ને માતાજી. માની જાવ ને માતાજી, એમ શું કરો છો? મૈયા મોરી મેં નથી માખણ ખાયો. મૈયા મોરી મેં નથી માખણ ખાયો. આલે તારી લાકડી ને આલે તારી પાઘડી. આલે તારી લાકડી ને આલે તારી પાઘડી. ગાવલડી સારવા નહીં જઉં માં વલડી. મેં નથી માખણ ખાયો. મૈયા મોરી ઓ મૈયા મોરી મેં નથી માખણ ખાયો. ઓ મૈયા મોરી મેં નથી માખણ ખાયો. આલે તારી બંસી ને આલે તારી કામળી. આલે તારી બંસી ને આલે તારી કામળી. ગાવલડી સારવા નહીં જઉં માં વલડી. મેં નથી માખણ ખાયો. મૈયા મોરી મેં નથી માખણ ખાયો. ઓ મૈયા મોરી મેં નથી માખણ ખાયો. ઓ મૈયા મોરી મેં નથી માખણ ખાધું. હું પણ ખોટું ખોટું રીસાઈ ગયો હતો. હું મારા ભેર દામા સાથે મળવા જાઉં છું. એ હો ખેમ ગળે ખેમ બધા ગળા ભેગા ત્યારે ખમો ગળે ખમો ને કઈ ખાવાનું નહીં.
ઘડીક મૂકી ગયો ભૂખ્યા થાય છે ને પૈસા ખાશું કાંઈ ખાવાનું લીધું ને હારે હારે છે ભાત અમે ગોવાળિયા રે નાસ્તો કરી લઈએ હાલો લાવ્યા કાંઈ કે નહીં કોઈનો ના ના કંસે એટલે માં ક્યાં તો આપણે માખણ ના રે ના અહીંયા ખાખરા એટલે ખાઈ લઈએ ક્યાં ગયું એટલે ભાત લાવો ઓય આ બધા હોડા ભેગા જઈ મારા બાપ રદામા ઓ ક્યાં છો એટલે અહીંયા છો દામાએ કીધું તું માખણ એ ખાવા તમે ઘરે જઈને બાકી એ ભૂખ્યો છે હોય ને ખાવા હાટું આવ્યો હોય ભાઈ ભલે ના ખાતો બિચારો તમે ને હું ડીલે થઈ જઈશું કા ભાઈ જે ભાગ્ય બોલતું ખાવું તો આમ બીજે ક્યાંય 8 નો વયો જાય આમ કે રાખ એને પકડો પકડો ઈ ચક પડશે કોણ લાવ્યું આને આ પરદાપતિ બસ ના ઉપર આપણે કરેલું છે દિન આને બહુ સરસ દાદા ભેગા કરવા તે નાનો પડાય ને ગણતીમાં આવે ક્યાં શીખમાં મત તમે જાવ તારે કાઈ નહીં એટલે તું એક નો ખાઈ જતો એ તમા એક નો ખાઈ જતો નો ખાવ વાત કરો તમે તારે એ ખાતો નહીં હો ખાતો નથી ઓ ઓલાને પૂછી થી ઉભરે આપો એ ઉભરે એ ઈ હું લાઈન માર્યો ઉભરે લાઈન માર્યો આમ લાઈન માર્યો એ આમ લાઈન માર્યો અહીંયા આવા બાડા કે મરે એ આંકા આમ લાઈન માર્યો ક્યાં આ તો ભૂખ્યો મરી ગયો હું એ આમ લાઈન ઉપર એ કાનુડા તું આય ઉપર એ પછી ઉપર તું આય ઉપર એ તું આય ઉપર તું આય ઉપર તું આય ઉપર બા તું આય ઉપર દે દામા અહીંયા લાઈન ને પેલા આપો તો બાર બજો એકડ અહીંયા હારે લાવવાનો હોત તો હારું હતું સાફ પાડવાનો હોય તે જ લવાય કા આપો ગો સામને બધાને લાવ્યો તો મોટો રાખ દે
એટલે આને ગૌરવી તો નહીં આવડે. પૂછરા છે કોણ પૂછતો નથી પ્રોગ્રામ આખી ગયો છે. હા ગયેલે બોકડું બોલાઈ ગઈ. અરે દામા કાઠું લઈ ગયું. ક્યાં એ રાખ મોટું ફોડું. ઉપર આયા હરકું મોટું ફોડું રાખો. જાજો હાલે. વારો આવે કે વારો બીજાને આમો છે ક્યાં એ આમ હરકું રાખો મોટું આઈયા. અરે દામા ઓ તમને ઉપર આ પૂરા કરતો. આ ખવરાવે છે કે કાઢે છે એ તમતારે ખૂટે એમ ને ભલે ખૂટે. આખું બોકડું ફેરી ઉપર રે. બાકી છે લે એને મજા ન પાછી. હજી એટલે આને હારું લઈ દીધો. એ ઉભા રહ્યો ને તમે આ બધાય મરાઈ જતો. અરે દામા હું બાકી છે વૈષ્ણવ ભોગા મારે ઘડીએ ઘડીએ ખાતા. હજી તો આપી રહી છે એટલે જોડવા મળે. નહીં એ? એટલે તમને આ કાનુડો ભૂખ્યો થયો. લ્યો. દામા ઓ ક્યાં છો ક્યાં લે આ રાખ દીધું. એટલે આ કરડી જાય. આપો તો એટલે આ ભૂખ્યો મરી ગયો. રામ રાખ મોટું. મારું કામ આખો પકડ્યો મને છે. એ રામ કાકા આ કાક ખાનું કઈને મને પકડ્યો. આયા પેલા આપજો એ તો એ કામડી આવી છે. રોજે આગળ. એ મોટું કોળું રાખો. લે તારા હાથ એક મહિનાના વાસી છે બા થોડું ગૌરાવે ઈ તો બહુ સારું. તઈએ જો કરડી જાય ની હોય એ કોઈનો પાટો. ક્યાં છે ટૂડો એ એમ નો. હું આપતો ભાઈ બરોબર જ તું દોથા મોઢે. ક્યાં છે દામો હું આયા જાવ આયા. હું છે માખણ હવે હવારે જવારી ની પીસી. કાહું કમાય આપણ આમ એક તો લ્યો ઓલાને પાડશું. કોને આ સક્કાને. એટલે આ હો ભૂખ્યું જોવા પછી આમાં અમારે જો ગાવું ભૂખ્યું મરશે. તો એ હાલો એ તમે જાઓ ધર્મ. દામા
એ તમે જાઓ આ જનાવર મળે તો આને નાખી દીજો એ ગાવ બધું તો ઓલી નદી પાન પે જોકે ઢાઈ દીજો હળું બોલતું ઓલી બંજી સાંભળી જાય આગળ પાછી વ્યાન કરશે હારે આવવાનું ભલે કરે હેડું નાખમાં કહું મેળામાં મારે મેળે આવું આ તો નાના હું મેળે આવું નાના છોકરાને મેળે નહીં જાતા એમ ગરિયા લેવા જઈએ ક્યાં જા ગરિયા લેવા તો મારે ગરિયા ફેરવા આવું ગરિયો ફેરવો છે તે વ્યાન કર્યું હું કઈ ઘરે નથી રહેવાની મારે આવું ઘરે રે તું મારે આવું ઘરે રે જે તું પોતું મને માખ્યું બહુ બમણ્યા કરે બની ઘરે મારે આવું જ છે પણ તારે ને નો ગળદીમાં અવાય એટલે આપો ભલે નામતી એટલે આને જો આને એટલે પણ તારે તેડવી પડે લ્યા મેળાના મેળ ન હોય એમાં નો મેળ હોય હું કઈ ભૂલી નહીં પડું ભૂલી નહીં પણ ન્યા કોક લગાડી દે ફૂલેવા લગાડી દે એટલે હાકડમાં નો આવે મારે નકરામાં આ મગજ ભેગી દે આમ નામ ગાંડી ની થઈ ગયું આટા મૂકી દઈ ને એટલે આપો ભલે નામતી તારે તેડવી પડે તને મેં કીધું તું હળું બોલજે પણ તારે તેડવી પડે આને છે ને આ વાસિયા સાંભળી દે રોટલા ઘડવા રહેવાય નથી હું રોટલા કાઈ નહીં કરું પણ કાઈ ન કરતો કાઈ નહીં હું ટિફિન મગાવી લઈશ પણ તું ઘરે રહેજે મને લઈ જવાની છે કે નહીં કેમ કરવું કાકા લઈ લેને ભાઈ મારી હારે રે કેમ કરવું લઈ લેને ઘડીક હું રાખી મારી ના ના એટલે આ તો જો લે આ એ કારીગર નો દીકરો હે ભાઈ હા પણ હું એમ યારે રેડી ને યારે હું કઈ જાય નહીં બીજે કઈ ફરવા અરે ન્યા તું બાજા વગર નો રે ને આ ક્યાંક બતાડીને બે છે ન્યા કોઈ અહીંયા આતાર ઊંધી બતાડ્યા કીધું છે મેં મારી હારે ઘડીક રહે એટલે પણ હું તો કહું તો છું એ આને લઈ લેને લે ભાઈ એમ કરવું હા હારું તો હાલો મને મેળા લઈ જાય ને હવે હા બસ હવે બાય ન્યા છે કાજુ બદામ ને ખાઈ લઈએ આટા મૂકી દે તો એ હું કીધું હોત તો બધું લેતો ન આવે તારે વેન કરી દે તારે જે જોઈએ કાંગસી દાચ્યો ઈ તો હું સાંભળી ગયો કે ઓલા તો ઈ કે મેળે જાય છે પછી હું તો કાસરોટ ને રોટ ને બધું નાખીને વહી મેં કીધું મારે મેળે જાવું સાલું રાંધીને મેકીને એ વેચવી છે મેકીને નાખીને વહી મારે મેળે જાવું જે આવ જંતર જેખી અને હું કેવું મારે મેળે ન આવવું હોય નો તો બધા કૂતરા જા નો આમ તો જો પણ નો કૂતરા ન ખાય નો એના પેટમાં જાય બધું બગાડ્યું ને બાવાના બારે બગાડ્યા ને જો અમને મેળાનો શોખ ન હોય તમારે જ નકરું જવાનું કાલ ગપ કરીમાં જીભ મોઢામાં નાખ એક ધારી સોટી તે માથું સડાવ્યું મારે આવ્યો હોય તો હું કાઢી મૂકું બસ જો આમ જ માણસ સડાવી માન નાખ્યા તો એ આવા 5 હાર્યા હોય ને તો બધું કાંઈ ન રહેવાય કેમ કરું જાવું કે હાલો તો જઈએ એવી હાલો
એલા કાનુડા હું ગોતছো? મારી બંસી. તારી બંસી ખોવાઈ ગઈ? હા. તારી બંસી આપું પણ હું કહું એમ તારે કરવું પડે. એ હો. તો તમે પેલા કદમનું ઝાડ છે ને ત્યાં નીચે ઊભો રહે. તો અહીંયા ઊભું રહેવાનું તારે. હવે તું કહેતો હતો ને હું કોઈ દી નથી મહિના ઢોતો ને માખણ ઢોતો. આગળ જશોદા મને બોલાવીને આવ્યું તું. હવે આયને બંધાણી નો રે તે તારી ખબર પડે. એ દામા હો એટલે અહીંયા છે શું આ અહીંયા હાલ એક વાત કહું. અહીંયા હું કરી છે? એક ઋષિ આવ્યા હતા. એમણે મને કહ્યું કે કાનુડા કદમના ઝાડ સાથે બંધાઈ જા તો તું સોનાનો બની જાય. કેટલા વાગે નીકળ્યા? 12 વાગે. હા વાળ હતા કે તારા હોનાનું થવું છે? સાધુ હતા કે બીજું કોક? સાધુ. હારા હતા? કોઈ જાણકારી? હાસા. હાવ હતા? હા. કેટલી માળા કળામ પહેરી? 1500. 1500 તો એ તપસ્વી છે કા? તારા હોનાનું થવું છે કે નહીં? એટલે હોનાનું કેમ એવી રીતે? હોનાનું થવાનું. આપણે કેમ હોનાના ઘરેણા પહેરવી એમ આખા આપણે હોનાના બની જાય. પણ હેના કારણે પણ આ કદમનું ઝાડ છે ને એની હાથ એની હારે બંધાઈ જાતો તો તું થઈ જાય. આવડા કદમના ઝાડ એટલે હું બંધાઈ જાઉં હોનાનો થઈ જાય. હા આશી વાત છે. હા એકવાર ઋષિ આવ્યા હતા ને. હા એ એક નાના જેવો જ હતો. એને બાંધ્યો તો. એનો પાંજો અડધો કોનાનો ચો ને અડધો નો ચો. તો એ લોસામ પડે ને. પણ એ છૂટી ગયો તો પાછો. એમ તો વાંધો નહીં. નકર કદમના ઝાડ વાયરે એમને બંધાઈ રહી તો સાલમાં ભળી જઈએ આપણે. ના ના એ તારું હોનાનું થવું છે કે નહીં? હોનાનું થાવું પણ બધી માહિતી તો લેવી જોઈએ ને. નકર મરાઈ જઈએ. હે તો તું મને છોડી મૂક અને હું તને બાંધી દઉં. તો હું હોનાનો થઈ જાય? હા આખો? હા. ત્યાં ખાલું નહીં રહે ને? નહીં. હે જો કોઈને પણ નકરે જાવું નહીં તો હું હોનું જ કાપીને ક્યાંય વેચવા જાય. પણ કોક જોવે જ કરે ને કે મારો વર આખો હોનાનો. કેવો મને શીખવડો આય કા? હાલો તારો મગજ કામ કરે હો. આ ધબકારા મારે કા? આ પરીક્ષા થાય બધા જોવે ને. બધા જોવે અને મારા વખાણ થાય હોય. બંચીન ઘરવાળો હોનાનો. હા જો દામા કોઈને અડવા નહીં દેતો નકર નહીં બની નકર ધૂળનો બની જાય. સાચી વાત છે. એટલે ઈ તો ક્યાં તો ઈ ઓળી થાય ને. એ આ મેં તને કીધું અડવા ઓલો અડ્યો ને એમ અડધો હોનાનો રહ્યો અડધો તારાનો. ઈ આજો અડવા નહીં દેવાનું તો હું આખો થઈ જાય ને. વાહ બધું કાંઈ બાકી જ નહીં. વાળે હોન નથી. બધું હોનાનો. એક વાળ તો 1 લાખનો થાય. એક વાળ? હા તો હારું હે તો મને બાંધી ગયો. એ હા તું પેલા મને છોડી તો મૂક. ક્યાં બાંધી? અહીંયા જો કોઈને અડવા નહીં દેતો નકર ધૂળનો રે. જો કોઈને અડવા નહીં દેતો નકર ધૂળનો રે.
અડવા નો દો કોઈ એ હો હું જાઉં કાના પ્લાન હારો કર્યો હોતી એમ તે એક ગોપી છે મારા પ્લાન ગોતવાનું ન હોય જશોદામાં એ જશોદામાં તમે કહેતા ને મારો લાલો કારે તોફાન ન કરે તો પણ હું હાલો આજ એને કદમના ઝાડ આરે બાંધીને આવી હાટું થઈ તમે હાથ નથી માનતા ને હાલો હું તમને દેખાડું જવો આ રહ્યો તમારો કાનુડો એલા દામાદ કાનો બાંધ્યો તો ક્યાં ગયો ઈ ક્યાં આયા છે પણ મેં હું આયા કાનાને બાંધીને ગઈ હતી એડી મને હું હોનાનો થાવ છું અરે એ થાતો હું છું તને કીધું તું ને કાનુડો કાનાને બાંધીને આવી પણ એ અહીંયા તો ને તે મને હું કે અહીં બંધા જાય તો તું આખો હોનાનો તે પણ તું ક્યાં થયો નહીં ગયો એ તને છેતરી ગયો તો મને છેતરી ગયો ને મને ખબર છે પણ થાતો આવું છું થોડો થોડો એ હવે અમે તો તને છોડશું એની તારી વહુ ને બોલાય કેમ અમે હવે છોડી એટલે મને છોડતા જાવ મને તરસ લાગી એ મને છોડતા જાવ એલા પણ તમારે હું વાંધો જો તો કરો શું કરશો આગે રહીએ આગે ઓય એડીજી મારે હોનાનું થવાનું છે કોને તને કીધું હોનાનું થવાનું મને કાનુડાએ કીધું એ કે તું આ કદમના ઝાડ એટલે બંધાઈ જાય ને તે તું આખો હોનાનો થઈ જાય ઓહો હું હોનાનો થઈ જાય તો ન હાલ લાગે ના તરત તમે હોના નાનું હું તો ઠીકરી ની કા પણ હું એક થાવ પછી તને હોના નીકળી ના રે ના કાય મારે એમ નથી કરવું મારે હોનાનું થાવું તો મને છોડી નાખ ના રે ના મારે કાય એમ નથી કરવું કોને તમને બાંધ્યા તો તને રૂપાઈ નહીં બનાવી તમને બાંધ્યા કોને કાનુડાએ ઈ કાનો તમને છેતરી ગયો કાનો અરે મને સાધુ નું કીધું ઈ કે હારા સાધુ નીકળે તને એને મને કીધું ઈ સાધુ એ કીધું હોય તો મારે હોનાનું બનવું નથી હું તો પણ છોડી જ ન થાય એ તો કરો કાંગુડીના પેટની અરે કાશ કેમ કરે છે હું હવે નહીં છોડું હું નીકળી જાય છોડી નાખ ને હવે તો હવે કોઈ જે કાઈ નહીં કરો ને નહીં ના ના લે જો તો કરી તમે એની હારે હતા કે ये काला राम क्रमणी गयो પણ એમ નહીં જવાનું પેલા નાના થી દાંત કેટલા કાઢે યાર ઓલે કાલા એમ કીધું એ ઈ આલે મર્યો તો કેટલો એટલે હારે હતા તઈએ પણ એમ નહીં એની બુદ્ધિ કેટલી કાનાયાને એમ કીધું કે તમે જો આ ઝાડ નીચે બંધાઈ જાવ ને તો કે પણ હવે છોડો તો ખરા વાતોમાં ઘડીક તો ખમો કે ક્યાં બાજુ જોવું જો હે પણ પછી મને અહીંયા ઝાડવું ખૂતે છે તમને કોને કીધું તો ફોનાના થાવા દાવી કાનુડાઈએ હે કાનુડાઈએ ક્યાં બાંધેલું છે આ અરે થળિયામાં હાવ હતો તઈએ હાલો હાલો કાનું છેતરી ગયો એટલે આપણે હમણાં
હમણાંથી રમ્યા નથી કાંઈ હો. હા ભૂલી જાવ પાછા. ભૂલાઈ જાય. નકર ભૂલાઈ જાય પાછું. કાનાને બોલાઈ લઈ. કાનુડો ક્યાં ગયો? એની વખતની મજા નહીં આવે તો. આગળ આવી છે એ બહુ છેતરી જાય છે બધી. જો આવ્યો. એટલે આ તો બધું હાર્યા કે નીકળો બધું હાર્યા લાવ્યા. એ ગેડી દડે રમવું છે? હા હમણાંથી રમ્યા જ નથી, રમવું જ હોય ને. ગેડી દડે તો રમી પણ આ ઓલા સમુદ્રમાં વયો જાય કોણ લેવા જાય? હું લઈ આવી દે. હે હું લઈ આવી દે. પાકું? હા તો હાલો માંડો. દામા મને તો રમાય. જો બાડો આવ્યો પાછો. હાલે હોટી ઓય હોટી દે ને. તું આય હોટી રાખીને આય ઉપર હે. લાય હોટી. આ હોટી ને આયા ઉપર હતું. જો આયા તાર બદડો આવે ને તે પાછી મારી જાય. બીજી કે નો આવતો ને અડી જા કાન ફળીમાં કોકનો પડો. આ એને હોટી આડી રાખવાની તો આમ હલાવ્યા કરવી. દડો આવે તો પાછો હોય તારો કર થઈ જાવ આમ. હા એને બધું હોજે. બાડા ગોબડાની બચરી લખણા હોય. ક્યાં? અહીંયા પીડ્યો. ક્યાં? પગ મારી. હવે કોણ લેવા જાય? જા તો લઈએ. તારી હાથે દડો ગયો છે, તારે લેવા જવાનું છે. એ હો એ હા હમણાં લઈને આવું. હાલ લઈએ જા. જા અમે આંટે વઈએ બોય. દામા ક્યાં છો? આપણે હું જવાબ દઈશું. જશોદા મને કેવું તો છે, કાનો કઈ જગ્યાનો ગયો કાલી દીમાં આવ્યો ને દડો લેવા ગયો પણ આવ્યો નથી એમ કેવું જોઈએ ને. મને બીક લાગવા મળી છે, કાનો હજી આવ્યો નથી. જશોદા કહી ગયું કેવું જોઈએ. હાલો હાલો એકદમ હાલો. અરે બાળક, અહીંયા તું શા માટે આવ્યો છો? અહીંયાથી ચાલો જા. જો મારા સ્વામી જાગશે અને તને મારશે તો અમને બાળ હત્યા લાગશે. માટે અહીંયાથી ચાલતો થા. હું મારો દડો લેવા આવ્યો છું. એ જળ કમળ સાંડી જાને વાળા તને મારશે મને બાળ
થવાનો મારો હાર આપું હું તુજને દોરિયો એટલે મારા નાગથી જાને કરવી ઘરમાં ચોરીઓ એ જળ કમળ ચાંડી જાને બાળા શું કરું ના ગણહાર તારો શું કરું તારી દોરીઓ શાનીએ કાજે ના ગણ તારે કરવી ઘરમાં ચોરીઓ એ જળ કમળ ચાંડી જાને બાળા ચરણ ચાપી મૂચ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો એ જળ કમળ ચાંડી જાને બાળા એ પ્રભુ અમારા સ્વામીનાથને છોડી દો અમે તમને ઓળખી ન શક્યા તમે તમારો પરિવાર ગોકુળ છોડીને ચાલ્યા જાઓ પ્રભુ તમારી આજ્ઞા અમે છોડીને ચાલ્યા જશું એવો અગાસુ અક્રોડજીને બોલાવો આવતા જ જણાય. કેમ મહારાજ કંચ મને બોલાવ્યો અક્રોડજી તમે અત્યારે ગોકુળ જઈ અને કાનાને બોલાયો મારે અત્યારે અગ્ન કરવાનો છે તો તમે કાનાને જલ્દી તેડીને આવો મહારાજ કાનાને તેડીને લાવું તો ખરો પણ તમે દગો તો નહીં કરો ને નહીં દગો નહીં મારે જ કાનુડો છે આપે અગ્ન કરવો છે એટલા માટે હું તમને તેડીને જલ્દી આવો બહુ સારું તો હમણાં જ આવશું અરે બેન આવો વીરા આવો. કેમ આજે અચાનક? અરે બહેન હું કાનાને તેડવા આવ્યો છું કારણ કે મહારાજ કંસે ત્યાં યજ્ઞ કરે છે કાનો તો વીરા હું તમને નહીં આપું. કાનો તો મારી આંખનું દુકાન છે. એ કાનુડો માંગ્યો દેને રે જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું પ્રભાતે પાછો માંગી લેને રે જશોદા મૈયા કાનુડો માંગ્યો તલભર અમે એને ઓછો નવ કરીએ તલભર અમે એને ઓછો નવ કરીએ પ્રભાતે પાછો માંગી લેને રે જશોદા મૈયા કાનુડો માંગ્યો દે ભલે વીરા હું કાનુડાને સોંપું છું. બહુ સારું.
અગ્ન કેવો ને વાત કેવી. આ તો મારી રાજરમતથી મારી બેન કુંતાને મારનાર આજ હું એને જીવતો નહીં બોલું. કોણ? મહાબલી કંસ. ચાર થા ખાના મરવા માટે ચાર થા. અરે કાના દેખાડી દે આજ તારી લીલા.